સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ભારે લાગણી જેવો માહોલ સર્જાઈ ગયો હતો। ગણેશ ઉત્સવ દરમિયાન આ રીતની ઘટના બનતા હવે સુરત પોલીસ સતર્ક થઈ ગઈ છે। સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટિયાલમાં પણ વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જેમાં 27 જેટલા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। મળતી માહિતી પ્રમાણે સુરતના સૈયદપુરા ખાતે વિસ્તારમાં ગણેશ પંડાલ પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ ચોકીનો ઘેરાવ કરતા ફરી પથ્થરમારો કરતા આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી। ત્યારબાદ સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આ પથ્થરમારો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। વરાછા વિસ્તારમાં આવેલા પાટીચાલ ઝૂંપડપટ્ટી વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઝૂંપડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 4 ઈસમો સામે છરી ચપ્પુ વગેરે હથિયારબંધી જાહેરનામા ભંગ, 4 ઈસમ સામે દારૂ પીવાના સહિતના 27 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ સાથે જ 49 જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા, જ્યારે એક વાહન ડિટેન કરવામાં આવ્યું હતું।